આ તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખો જાહેર થશે. બપોરે 3 વાગે પ્રેસ કોન્ફરન્સ યોજાશે અને 8,327 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થવાની છે, તેને લઈને જાહેરાત થઈ શકે છે. અને બપોરે 3 વાગે જ્યારે પ્રેસ કોન્ફરન્સની આ વિગતો આપવામાં આવશે. ગ્રામ પંચાયતની ચૂંટણીનો જંગ છે, જે 8,327 જેટલા ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની છે. 30 જૂન 2025 સુધી મુદત પૂર્ણ થઈ રહી છે તેવી ગ્રામ પંચાયતની આ ચૂંટણીઓ. તો સાથે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રોટેશન જાહેર કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. તો ઓબીસી માટે અનામત 10%થી વધારી અને 27% કરવાની પ્રક્રિયા વિચારણા હેઠળ છે. અને રાજ્ય સરકારે ઝવેરી કમિશનની રચના પણ કરી છે. વિધાનસભા ગૃહમાં કાયદો પસાર કર્યો અને કાયદાને લગતી પ્રક્રિયા પૂર્ણ નહીં થતા ચૂંટણી લંબાઈ. તો જિલ્લા કલેક્ટરને સરપંચ સહિતના પદો માટે રોટેશન જાહેર કરવા સૂચના અપાઈ. 1/4/2022 થી 30/6/2025 સુધી મુદ્દત પૂર્ણ થતી હોય તેવી ગ્રામ પંચાયતની ચૂંટણી ઉપરાંત વિસર્જન થયેલી તથા મધ્ય સત્ર ચૂંટણીને લઈને પૂર્વ તૈયારીઓ માટે કાર્યવાહી થઈ રહી છે. અધિકારીઓ એલર્ટ મોડ ઉપર ગ્રામ પંચાયતની જે ચૂંટણીઓ છે તેની માટે તૈયાર રહેવા માટે સૂચનો છે અને સાથે અધિકારીઓને આદેશ આપી દેવામાં આવ્યા. તો ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણી આયોગનો આદેશ, જ્યાં તમામ જિલ્લા કલેક્ટર પ્રાંત અધિકારીઓને આદેશ કર્યો હતો. પત્ર લખીને ગ્રામ પંચાયતની ચૂંટણી માટે તૈયાર રહેવા આદેશ કર્યો હતો. મતદાન મથકો મંજૂર કરવા અને તેની ચકાસણી કરી અને પ્રમાણપત્રો મેળવી લેવાનો આદેશ કરાયો છે. ચૂંટણી અધિકારી તરીકે નાયબ મામલતદારની નિયુક્તિ કરવાની રહેશે અને સાથે મદદનીશ તાલુકા વિકાસ અધિકારી નિયુક્તિ કરવાની રહેશે. તો વિસ્તરણ અધિકારીઓ તેમજ ચૂંટણી કામગીરીના જે અનુભવી કર્મચારીઓની નિયુક્તિ કરવામાં આવશે.